ગુડ મોર્નિંગ. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, જીવી પટેલ સર, 11th કોમર્સ ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 4, જેનું નામ છે હિસાબી સમીકરણ અને ધંધાકીય વ્યવહારો. તો હિસાબી સમીકરણ એના વિશે આપણે અગાઉ થોડો પરિચય આગળના પીરિયડમાં મેળવેલો છે. મેં તમને એ પણ કહ્યું હતું કે કમ્પલસરી જે મેં તમને ફોર્મેટ આપ્યું હતું કે કઈ બાબતમાં ફેરફાર થવાથી કઈ માહિતીમાં વધારો થાય, ઘટાડો થાય, એ તમારે તૈયાર કરવું પડશે. એની મેં આખી સમજૂતી આપી હતી. હવે એ જ વસ્તુને આપણે દાખલા રૂપે ધંધાકીય વ્યવહારો છે એનું હિસાબી સમીકરણ ઉપર, એટલે કે જેને પાકા સરવૈયાનું સમીકરણ કહી શકાય. આપણું સમીકરણ હતું C+L = A અથવા A = C+L. તો અહીંયા આપણે આગળનું ચેપ્ટર જે ભણ્યા છીએ આમ નોંધ, તો પહેલાં તો વ્યવહાર છે એના ઉપરથી આમ નોંધ લખવાની થશે અને ત્યાર પછી તમારે હિસાબી સમીકરણ ઉપર એની અસર આપવાની છે. એવો તમને આખા ચેપ્ટરમાં એક જ દાખલો આપેલો છે 3 નંબરનો. અને ખાસ તો આ ચેપ્ટર તમે જ્યારે બીજો ભાગ ભણશો અને વાર્ષિક હિસાબનું ચેપ્ટર છે એ જ્યારે તમે સમજશો ત્યારે તમને આ વસ્તુ સમજાય એવી છે. પણ છતાંય આપણા સિલેબસમાં છે એટલે જેટલું સમજાય એટલું અત્યારે પ્રયત્ન કરીએ, કારણ કે આ વસ્તુ તમારી સમજ બહારની વાત છે. પહેલો ભાગ આખો ભણો ને ત્યારે તમારા સમજની અંદર આ સમીકરણ આવી શકે, કારણ કે પાકું સરવૈયું શું એ તમને હાલ હજી ખબર નથી. તમારે ભણવાનું પણ બાકી છે અને બીજા ભાગમાં ભણવાનું આવે છે. તો સૌ પ્રથમ આપણે C+L = A આપણે સાબિત કરવાનું છે. તો એના માટે પહેલાં તો ઘણા બધા ખાના તમારે યાદ રાખવા પડશે. ક્રમ, પછી આખી આમ નોંધ જે પ્રમાણે આપણે લખતા એ રીતે આમ નોંધ લખવાની થશે. ઉધાર રૂપિયા, જમા રૂપિયા, એની સમજૂતી. એ ઉપરાંત એ જ વસ્તુ આખી લાઈન આગળ ખેંચવાની છે, આખું સળંગ છે. પછી તમારે 3 ખાના રાખવાના છે. એક મિલકતનું, જેને કહેશું A બરાબર મૂડી એટલે C, પછી પ્લસ દેવું એટલે L. આ 2 ખાના અને આ 1 ખાનું, એનો સરવાળો હંમેશા સરખો થશે. આ આપણે સાબિત કરવાનું છે. તો એ કઈ રીતે સાબિત કરવું એ આપણે આજે જોવાનું છે. તો આખા દાખલાની અંદર અમુક વ્યવહારો લઈ અને તમને હું સમજૂતી આપું છું, કારણ કે આખો દાખલો તમને 19 વ્યવહારમાં આપેલો છે. તો આપણે ખાલી એના 5-7 વ્યવહાર સમજવાનો પ્રયત્ન કરશો તો પણ તમને અમુક બાબત આમાંથી સમજાઈ જશે. અને તમારે આમાંથી કોઈ બીજું કંઈ પૂછાતું નથી, પણ આપણા સિલેબસમાં છે એટલે અત્યારે ચલાવવું પડે. નહીંતર આ ખરેખર ચેપ્ટર બીજા ભાગનું વાર્ષિક હિસાબનું ચેપ્ટર ચાલે ત્યાર પછી તમને સમજાય એવું છે એટલે ત્યારે ચલાવવાનું હોય, પણ અત્યારે છતાં આપણા સિલેબસમાં છે એટલે અત્યારે ચલાવી દઈશું. તો હવે તમને જે દાખલા નંબર 3માં કહ્યું છે કે નીચેના વ્યવહારોની આમ નોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. તો પહેલાં તો તમારે આટલા બધા ખાના યાદ રાખવા પડશે. મિલકતો, મૂડી અને દેવું. મિલકતો એટલે A, મૂડી એટલે C, પ્લસ દેવું એટલે L. એટલે કે મૂડી અને દેવું બરાબર મિલકતો થશે. આ 3 વસ્તુને આપણે સાબિત આના આધારે કરવાની છે. આમ નોંધ લખી અને પછી સમજાવવાનું છે કે C, L અને A એ સરખું કઈ રીતે થાય છે. તો તમને પહેલો વ્યવહાર આપેલો છે, ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. તો પહેલો ક્રમ નંબર 1. હવે તમને આમ નોંધના ચેપ્ટરમાં આવા મોટા ભાગે પહેલાં જ વ્યવહારો આપતા કે આટલા રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો. તો જેટલા રૂપિયા લાવી ધંધો શરૂ કરવામાં આવે એટલી પેઢીમાં રોકડ આવે. એટલે આપણે રોકડ ખાતે શું કરતા? ઉધાર. અને એ ધંધો શરૂ કરવા માટે ધંધાના માલિક છે આપનાર બન્યા હશે ત્યારે આપણે મૂડી ખાતે શું કરતા? જમા. એટલે આખી આમ નોંધ આપણે આવી બોલતા: રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. 80,000 રૂપિયા ઉધાર ને 80,000 રૂપિયા જમા. તો આ રીતે આ રોકડ ઉધાર ને મૂડી જમા કેવી રીતે કર્યું એનાથી શું હિસાબી અસર થાય. તો આપણે હિસાબી અસર લખી તે આ રોકડ ખાતું ઉધાર એટલા માટે કરતા કે ધંધામાં રોકડ આવે. રોકડ આવે તો રોકડ વધે, એટલે રોકડ વધી, પેઢીમાં રોકડ આવશે, સામે માલિકની મૂડી વધી. તો સમજૂતીમાં તમારે આવું લખવાનું છે: રોકડ વધી, મૂડી વધી. હવે આપણે એનું સમીકરણ ઉપર એની અસર સમજાવવાની છે.
કે રોકડ એ ચાલુ મિલકત છે, તો એમાં મિલકતો રોકડ રૂપે કેટલી આવી? 80,000. જો ઘણી બધી મિલકતો આવશે, ફર્નિચર આવે, યંત્રો આવે, સ્ટોક આવે, અહીંયા રોકડ રૂપી મિલકત આવી છે, તો રોકડ રૂપી મિલકત આવી 80,000, એટલે મિલકત એ વધી 80,000. સામે માલિકની મૂડી વધી, તો મૂડી આવી 80,000, એટલે મિલકત એ બરાબર મૂડી સી, એટલે બેનો ટોટલ કેટલો થશે? 80,000. સામે દેવા ઉપર એની કોઈ અસર થશે નહીં, એટલે દેવું શૂન્ય રહેશે. એટલે અહીંયા આપણું સમીકરણ સાબિત થયું કે એ બરાબર સી પ્લસ એલ, 80,000 80,000. આ રીતે તમારે સાબિત કરતાં શીખવાનું છે. થોડું અઘરું છે, હું સમજી શકું છું કે આ તમારી સમજ બહારનું છે, છતાં પણ સિલેબસમાં છે એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, ટેન્શન લેવાનું નથી. આ વસ્તુ હાલ ન સમજાય હું તમને સમજી શકું છું, પણ જ્યારે તમારું બીજા ભાગનું વાર્ષિક હિસાબનું ચેપ્ટર કે જે 12 ગુણનો તમારે દાખલો પૂછાય છે, એ જ્યારે ચેપ્ટર તમે ભણશો અને 12 ગુણનો દાખલો ગણતા શીખશો ને ત્યારે ઓટોમેટિક આ સમજી જશે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. પછી બીજો વ્યવહાર છે, ₹20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. આવો વ્યવહાર તમને આમ નોંધના ઓલામાં પણ આવતો કે ₹20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવીએ તો એટલી ધંધામાંથી રોકડ બેંકમાં જાય. ત્યારે આપણે એવું કહેતા, એક બેંક ખાતે અસર થાય, બીજી રોકડ ખાતે અસર થાય. તો બેંક ખાતે અસર થશે ત્યારે બેંક વ્યક્તિ છે, તો નંબર 2 ત્યારે આપણે આમ નોંધ લખશું, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, કારણ કે બેંક એ વ્યક્તિ ખાતું છે. બેંકમાં નાણાં ભરશો એટલે બેંક લેનાર બને, તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ખાતે ઉધાર, તો લેનાર કોણ છે? બેંક. અને રોકડ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. ત્યારે આપણે એવું કહેતા કે રોકડ એ મિલકત છે, મિલકત આવે તો ઉધાર કરતા ને જાય તો જમા. તો અહીંયા પેઢીમાંથી રોકડ જાય છે. આ 80,000 રૂપિયા રોકડા હતા, એમાંથી 20,000 રૂપિયા ક્યાં જતા રહેશે? બેંકમાં. તો હવે આપણે અહીં સમજૂતી એવી લખવાની થશે કે બેંકમાં તમે નાણાં ભરશો તો બેંક લેનાર બને, તો બેંકમાં આપણી શિલ્લક વધશે, પણ સામે આપણી પાસે જે રોકડ નાણાં હતા 80,000 રૂપિયા, બરાબર, એ રોકડ શિલ્લક ઘટી જશે. 80,000માંથી 20,000 ક્યાં જતા રહ્યા? બેંકમાં. તો બે મિલકત આપણી પાસે થઈ, બેંક શિલ્લક એ મિલકત છે, રોકડ શિલ્લક એ મિલકત છે, પણ બેંક શિલ્લક વધી તો રોકડ શિલ્લક ઘટી. હવે આપણે એને એ બરાબર સી પ્લસ એલ ઉપર એની અસર સમજાવવાની છે. તો અહીંયા તમે જોશો તો આપણી પાસે 80,000 રોકડ હતી, એમાંથી બેંકમાં ભરી દીધા કેટલા? 20,000, એટલે હવે આપણી પાસે રોકડ વધી 60,000. 60,000 રૂપિયા રોકડા રહ્યા અને બેંકમાં શિલ્લક કેટલી રહી? 20,000. એટલે અંતે તો મિલકત આપણી પાસે કેટલી રહી? 80,000. એક મિલકત હતી રોકડ રૂપે, એના બે ભાગ થઈ ગયા. રોકડ મિલકત આપણા પેઢીમાં રહી 60,000 રોકડા રૂપિયા, અને બેંકમાં કેટલા રહ્યા? 20,000. આ બંને નાણાં આપણા જ છે, પણ બધા હાથ પર ન કહેવાય, આપણી પાસે નથી. આપણા ધંધામાં રોકડ કેટલી રહી? 60,000. પહેલાં 80,000 હતા, 20,000 બેંકમાં જતા રહ્યા, તો બેંકમાં નાણાં પડ્યા છે એ આપણા જ છે, એટલે કુલ મિલકત તો આપણી કેટલી કહેવાય? 80,000. સામે મૂડી એમ નામ રહી, માલિકની મૂડીમાં કોઈ ફેરફાર થયો નથી, તો માલિકની મૂડી 80,000, એટલે એ બરાબર સી કેટલું રહ્યું? અહીંયા 80,000 બરાબર 80,000. દેવામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે દેવું 0 રહ્યું. ત્રીજો વ્યવહાર તમને આપેલો છે કે ₹40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. હવે હિમાની પાસેથી ઉધાર માલ ખરીદો ત્યારે આપણે આમ નોંધ લખતા, ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા, કારણ કે ખરીદી કરો તો ધંધામાં માલ આવે, તો 3 નંબરની આમ નોંધ, ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા, ₹40,000 ઉધાર જમા. હવે આની સમજૂતી આપણે એવી આપી શકશું કે જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે ધંધાની અંદર માલ આવે તો માલ સ્ટોક વધે, એટલે અહીંયા લખાશે માલ સ્ટોક વધ્યો. સામે હિમાનીને નાણાં ચૂકવવાના શું રહ્યા? બાકી. તો હિમાની લાભ આપનારી હતી, હિમાની પ્રત્યે આપણું દેવું વધ્યું, તો એક બાજુ માલ સ્ટોક વધ્યો તો એક બાજુ દેવું વધ્યું. આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉધાર વસ્તુ લઈ આવીએ તો આપણી પાસે વસ્તુ આવે તો વસ્તુનો સ્ટોક વધે, પણ નાણાં ચૂકવવાના બાકી રહ્યા તો આપણા ઉપર શું વધ્યું કહેવાય? એટલું દેવું. તો અહીંયા એક બાજુ માલ સ્ટોક વધે છે તો એક બાજુ દેવું વધે છે,
હવે આપણે એની એ બરાબર સી પ્લસ એલ ઉપર અસર જોઈએ તો અહીંયા આપણી પાસે જે મિલકત હતી એમાં રોકડ 60,000 હતી, બેંક શિલ્લક 20,000 હતી, એટલે 80,000 રૂપિયા મિલકત હતી. હવે પાછો માલ સ્ટોક કેટલાનો આવ્યો? 40,000નો. એટલે 3 મિલકત ભેગી થઈ. એક રોકડ રૂપે 60,000, બેંક શિલ્લક 20,000 અને સ્ટોક 40,000. એટલે કુલ મિલકતો થઈ આપણી પાસે 1,20,000 રૂપિયાની. બરાબર. હવે આપણી પાસે મૂડી 80,000 હતી, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો હંમેશા એ બરાબર સી પ્લસ એલ થવું જોઈએ. તો અહીંયા મૂડી 80,000 થાય છે, એ 1,20,000 થયું, તો જે 40,000 ખૂટ્યા. તો આપણે અહીંયા હમણાં જ કહ્યું દેવું વધ્યું. કોના પ્રત્યે? હિમાની પ્રત્યે. તો અહીંયા દેવું થયું હિમાની પ્રત્યે આપણું 40,000. તો એલ થયો 40,000, સી થઈ 80,000. તો આ બેનો ટોટલ કરો એ બરાબર કેટલા થયા? 1,20,000. એટલે એ બરાબર શું થયું? સી પ્લસ એલ 40,000 અને 80,000. સી 80,000 છે, એલ 40,000 થયું. એલ એટલે દેવું અને એની સામે બરાબર મિલકત કેટલી રહી? 1,20,000. એટલે હંમેશા આ બેનો ટોટલ એ જેટલો થાય. આ ડાબા બરાબર હંમેશા જબા હોય. એમ અહીંયા એ બરાબર સી પ્લસ એલ હંમેશા કેવું થતું જશે? સરખું. તમારે આવું સાબિત કરવાનું છે. પછી ચોથો વ્યવહાર છે ₹30,000નો માલ રોકડેથી ખરીદ્યો. જ્યારે તમે રોકડેથી માલ ખરીદો છો ત્યારે તમે આમ નોંધ કેવી બોલતા? એવો ચોથો વ્યવહાર છે આપણો. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કારણ કે રોકડેથી માલ ખરીદો તો ખરીદો એટલે ધંધામાં એટલો માલ આવે ત્યારે તમે ખરીદ ખાતે આવે તો ઉધાર કરો છો, અને રોકડા નાણાં તમે આપી દીધા હશે રોકડેથી ખરીદ્યો એટલે, તો એટલી પેઢીમાંથી રોકડ જાય. એટલે રોકડ ખાતે આપણે શું કર્યું હોય? જમા. તો આમ નામ થઈ ખરીદ ખાતે ઉધાર 30,000, તે રોકડ ખાતે જમા 30,000. હવે એની સમજૂતી તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે માલ ખરીદો છો એટલે પાછો માલ સ્ટોક વધશે, સામે રોકડ ઘટશે. એટલે માલ સ્ટોક વધ્યો, રોકડ શિલ્લક ઘટી. તો હવે તમે એમાં જોશો તો બંને મિલકત છે. તો આપણી પાસે અગાઉની મિલકતોમાં રોકડ 60,000 હતી, એમાંથી આપણે માલ ખરીદી પેટે 30,000 આપી દીધા હશે. એટલે હવે આપણી પાસે રોકડ વધી કેટલી? 30,000 રૂપિયા. બેંક શિલ્લક હતી 20,000, સ્ટોક આપણી પાસે 40,000 હતો, 30,000નો નવો લાયા એટલે સ્ટોક થઈ ગયો કેટલાનો? 70,000નો. એટલે આનો ટોટલ પાછો કેટલો થઈ ગયો? 1,20,000. તો અહીંયા એક મિલકત ઘટી રોકડ રૂપે, તો સ્ટોક નામની મિલકત વધી. તો એક વધે એક ઘટે એવું બધું મેં તમને સમજાવ્યું હતું આગળના પિરિયડમાં. તો આ 3 મિલકતનો ટોટલ થયો 1,20,000. તો સામે મૂડી અને દેવાઓ પર આ વ્યવહારની કોઈ અસર થશે નહીં, કારણ કે મૂડીમાં કોઈ ફેરફાર નથી થતો. 80,000 મૂડી એમનામ રહેશે, અને હિમાનીને હજી નાણાં આપણે ચૂકવ્યા નથી, તો દેવું આપણું 40,000 એમનામ રહેશે. તો સી અને એલ એનો સરવાળો પાછો બેનો કેટલો થશે? 80,000 અને 40,000 બરાબર કેટલો થશે? 1,20,000. એવો એકાદો વ્યવહાર હજી આપણે જોઈ લઈએ. પાંચમો વ્યવહાર છે ₹35,000નો માલ જસલીનને ₹55,000માં ઉધાર વેચો. તો અહીંયા તમને પાંચમો વ્યવહાર આપેલો છે. તો જસલીનને આપણે ઉધાર માલ વેચશું ત્યારે જસલીન લેનાર બનશે. લેનાર ખાતે શું થશે? ઉધાર. ત્યારે આમ નોંધ બોલાશે જસલીન ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે જમા 55,000. તો જે 35,000નો માલ હતો આપણી પડતર કિંમતનો, એ આપણે જસલીનને વેચો 55,000માં. એટલે એક જસલીનને ઉધાર માલ વેચીશું તો આપણે નાણાં લેવાના શું રહ્યા? બાકી. તો આપણું લેણું વધ્યું કહેવાય. સામે સ્ટોકનું વેચાણ કર્યું, બરાબર. 35,000નો સ્ટોક વેચો પણ નાણાં લેવાના થયા 55,000. સ્ટોક ઘટે 35,000નો, એટલે સામે સ્ટોક ઘટશે, લેણું વધશે. હવે એની આપણે અસર જોઈએ તો આપણી જે મિલકત હતી, એક તો રોકડ આપણી વધી હતી 30,000, ઉપરથી નીચે લાયા. બેંક શિલ્લક હતી 20,000, બેંકમાં નાણાં 20,000 મૂકેલા છે. પછી આપણી પાસે સ્ટોક 70,000નો હતો. જુઓ તો 70,000માંથી આપણે 35,000નો સ્ટોક વેચી દીધો. તો હવે આપણી પાસે સ્ટોક રહેશે એ થઈ ગયો 35,000નો, કારણ કે 70માંથી 35નો વેચી દીધો. તો સામે જસલીન પ્રત્યે આપણું લેણું વધ્યું 55,000નું. કેટલાનું વધ્યું?
55,000નું. તો હવે તમે આનો ટોટલ કરશો ને એટલે 1,40,000 થશે. કેટલો થશે? 1,40,000. તો મિલકત એટલે એ 1,40,000 થઈ, તો સામે મૂડી અને દેવું એ થઈને પણ 1,40 થવું જોઈએ. તો આપણી મૂડી હતી 80,000. સામે આપણે જ્યારે 35,000નો સ્ટોક 55,000માં વેચ્યો તો આપણને 20,000 નફો થયો કહેવાય. તો જ્યારે ધંધામાં નફો થાય ત્યારે માલિકની મૂડી વધે. તો અહીં માલિકને નફો 20,000 થયો એટલે માલિકની મૂડી 80 + 20 એટલે 1,00,000, અને સામે દેવું હતું આપણું હિમાની પ્રત્યે 40,000. તો પાછો આનો ટોટલ તમે કરશો તો કેટલો થઈ જશે? 1,40,000. તો મિત્રો ગમે તેટલા વ્યવહાર તમે લેશો ત્યારે હંમેશા A બરાબર C + L જ થશે. ક્યારેય એમાં ફેરફાર આવશે નહીં. એને કહેવાય હિસાબી સમીકરણ અથવા પાકા સરવૈયાનું સમીકરણ. તો આટલા વ્યવહાર તમે સમજી આગળના વ્યવહારોને સમજવાનો ખાલી પ્રયત્ન કરશો તો પણ તમને આ ચેપ્ટર આવડી જશે. આમાં બીજું કશું ધ્યાનમાં તમારે લેવાનું નથી.